बोल बोलो श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। अनंत उपकारी चरम तीर्थंकर प्रभु महावीर देवना चरणों कोटिशः वंदना करिए। पुरुषादानीय श्री चिंतामणि पार्श्व प्रभुना चरणों वंदना करी। पूज्य आचार्य भगवंतो उपाध्याय भगवंतो अने सर्व साधु साध्वी जे भगवंतोना चरण कमळમાં वंदना करिए અને સર્વ સર્વક્ષાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ। દેવગુરુ પશાય આપ બધાએ સુખ શાંતિમાં હશો અને ખૂબ સુંદર મજાની આરાધના ગઈકાલે 14ની આપણે ખૂબ સરસ બધાએ આરાધના કરી અને સ્વાધ્યાય આજે આપણે કરીએ છીએ। સ્વાધ્યાય કરીએ પહેલા આપણે પરમાત્મા મહાવીર દેવ પરમ કૃપાળુ એવા મહાવીર સ્વામીને આપણે યાદ કરીએ અને પછી આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ। પરમાત્મા મહાવીર દેવ માત્ર જૈન પૂરતા જ નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિના છે। કેમ તો કે એ તો કરુણાના નિધાન છે। એના શરણે જે પણ આવે એને બતાવેલો ધર્મ જે પણ આરાધે છે તે તો પરમ પદને પામે જ છે। એટલે સર્વ જીવોના સુખ માટે જેઓએ પોતાનું જીવન વ્યતીત કરી દીધું એવા પરમાત્મા મહાવીર દેવને કૃપા સિંધુ તરીકે સંબોધ્યા છે। તેવા પ્રભુને આપણે વંદના કરીએ। सूर्य चंद्र आकाश पवन ने वर्षा जेम बधाना छे। महावीर केवल जैनो ना नहीं पण आखी दुनियाना छे। महावीर केवल जैनो ना नहीं पण आखी दुनियाना छे। जन्म भले ने અહીં લીધો પણ જ્યોત બધે ફેલાવી। સૂર્ય ભલે ને અહીં ઉગ્યો પણ પ્રકાશ છે જગવ્યાપી। પ્રાણી માત્રના પ્યારા એ पैगंबर मानवताना छे। महावीर केवल जैनो ना नहीं पण आखी दुनियाना छे। सूर्य चंद्र आकाश पवन ने वर्षा जेम बधाना छे। महावीर केवल जैनो ना नहीं पण आखी दुनियाना छे। वंदे वीरं वंदे वीरं वंदे वीरं महावीरा। सत्य अहिंसा प्रेम करुणा भाव छे मंगलकारी। सत्य अहिंसा प्रेम करुणा भाव छे मंगलकारी। अनेकांतनी विचारधारा सर्व समन्वयकारी। अनेकांतनी विचारधारा सर्व समन्वयकारी। पतित ने पावन करनारा पाणी जेम गंगाना छे। पतित ने पावन करनारा पाणी जेम गंगाना छे। महावीर केवल जैनो ना नहीं पण आखी दुनियाना छे। वंदे वीरा वंदे वीरा वंदे वीरा महावीरा। विराट एवा विश्व पुरुष ने वामन अमे बनाव्यो छे।
વિશાળ એના વિશ્વધર્મને વાડામાં પુરાવ્યો છે. વિરાટ એવા વિશ્વ પુરુષને વામન અમે બનાવ્યા છે. વિશાળ એના વિશ્વ ધર્મને વાડામાં પુરાવ્યો છે. જીવનના જ્યોતિધર એ તો જગના જ્ઞાન ખજાના છે. જીવનના જ્યોતિધર એ તો જગના જ્ઞાન ખજાના છે. મહાવીર કેવલ જૈનો ના નહીં પણ આખી દુનિયાના છે. મહાવીર કેવલ જૈનો ના નહીં પણ આખી દુનિયાના છે. સૂર્ય ચંદ્ર આકાશ પવનને વર્ષા જેમ બધાના છે. મહાવીર કેવલ જૈનો ના નહીં પણ આખી દુનિયાના છે. મહાવીર કેવલ જૈનો ના નહીં પણ આખી દુનિયાના છે. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે ખૂબ જ મહત્વનો ગુણ, આત્માનો મહત્વનો ગુણ કીધું, જે સમ્યક્ત્વ. તો એ સમ્યક્ત્વને નિર્મળ કરતું, અજવાળતું, કે સમ્યક્ત્વને વધુ વિશુદ્ધ બનાવતું, નિર્મળ બનાવતું એવો સ્વાધ્યાય, એવી સજ્જાઈ એટલે સમકિતના 67 બોલની સજ્જાઈ. આપણે પરમ ગતિને વિશે સ્થાન પામવું છે, મોક્ષ સુધી પહોંચવું છે, તો એ પહેલા આપણને અતિ આવશ્યકતા શેની છે? તો કે સમ્યક્ત્વની. કેમ કે સમકિત વિના જીવ અરહો પરહો અથડાય. એટલે સમકિત વિના જીવ ગમે એટલી આરાધના કરે, તપ ત્યાગ કે સ્વાધ્યાય કરે, પરંતુ જ્યાં સુધી સમ્યક્ત્વની સ્પર્શના નથી થઈ, તો બધી જ આરાધના કે તપશ્ચર્યા કે ક્રિયા સંખ્યા વગરના શૂન્ય સરખી કહેવાય. સંખ્યા વગરના શૂન્ય સરખી, 0 0 0 0 બસ. પરંતુ એની અંદર સમ્યક્ત્વ જ્યારે ભળી જાય છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે 1 લાગી જાય તો એની સંખ્યા જેટલા 0 હોય એટલા ગુણી થઈ જાય છે. તો એ આપણને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. અને સમ્યક્ત્વ પ્રાપ્તિ થયેલી છે, તો એની આ સ્વાધ્યાય દ્વારા આ જે 67 બોલ, જે 67 પદાર્થ, 67 વસ્તુઓ કહે છે. બોલ એટલે તો કે વસ્તુઓ કીધી. આપણે કરવું અને ન કરવાનું, કરણીય અને અકરણીય, આ બંને વસ્તુ આપણને જણાવે છે. કરણીય છે એ અવશ્ય કરો, અને અકરણીય છે એને દૂર થાઓ. તો એવી અહીંયા આપણને 67 વાતો જણાવે છે. તો જેને 67 બોલ એમ કીધા. તો જેમાં આપણે અત્યારે નવમો અધિકાર, જેમાં 6 પ્રકારની જૈનાની વાત કરી રહ્યા છીએ. 6 પ્રકારની જૈના. તો આ 6 પ્રકારની જૈના કઈ છે? તો કે નમન, બરાબર ને, વંદન, નમન, પછી દાન, અનુપ્રદાન, પછી બોલતા જાવ આગળ, આલાપ અને સંલાપ. આ 6 પ્રકારની વાતો કહે છે. કયું ફરીથી ને? વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ. તો આ 6 વાતો આપણે ગઈ વખતે આના અર્થ સમજ્યા હતા. તો આપણે સેજ રિવાઇઝ કરી લઈશું. આપણે વંદન એટલે શું? વંદન એટલે શું? બે હાથ જોડીને પ્રણામ કરવા. બે હાથ જોડીને નમન કરવું, બરાબર ને? બે હાથ જોડીને નમન કરવું તેને વંદન કહેવાય, બરાબર ને?
અને નમનમાં શું આવશે? માથું મસ્તક નમા નમાવું. પ્રણામ કરવા દે. હા, મસ્તક માથું મસ્તક નમાવીને નમાવીને પ્રણામ કરવા. પ્રણામ કરવા. મસ્તક નમાવવા વડે કરવાને નમન કહેવાશે. પછી દાન, તેઓને ભક્તિભાવથી દાન આપવું. વસ્ત્ર પાત્ર અને આહાર આદિ આપવા. કુપાત્રોને ભક્તિ ભાવથી કુપાત્રો, બરાબર ને? કુપાત્ર એટલે સુપાત્રની જેમ કુપાત્ર છે. એટલે કે શું મતલબ શું? તો કે મિથ્યાત્વની પ્રશંસા કરે છે, અથવા કે મિથ્યાત્વી જે ધર્મી ગુરુઓ વગેરે છે, તો એઓને ભક્તિભાવથી કરવું. હા, એ લોકોને ગુણગાન ભક્તિપૂર્વક એ લોકોને દાન કરવું. તો એને શું કહેવાય છે? દાન. 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 અને અનુપ્રદાન એટલે સુપાત્ર. એને વારંવાર દાન આપવું. વારંવાર દાન આપવું. એમને ગમે એમને શું કે એના બહુમાન પૂર્વક વારંવાર આપણે શું કહેવાય દાન વગેરે કરતા હોઈએ, ભક્તિપૂર્વક કરતા હોઈએ. બરાબર, તો એને શું કહેવાય છે? અનુપ્રદાન. બરાબર ને? હવે જુઓ, આપણે ઔચિત્ય જાળવીએ છીએ, ચાલો કે વ્યવહાર માટે, પરંતુ એ વ્યવહારનું હમ, એ વ્યવહારનું શું થાય છે? તો કે ના, આ લોકો પણ સમજો કે શુદ્ધ એવા જૈન, જે ઉત્તમ એવા ધર્મની આરાધના કરતા એવા જૈનો પણ શું કરે છે? તો કે અમારા ધર્મને માને છે, અમને માન સન્માન આપે છે, અમને પૂજે છે, એવું થઈ જાય. અને એ લોકોની અંદર શું? તો કે એની વધુ પ્રશંસા, વધુ માન્યને પ્રાપ્ત થતું હોય છે. એ વધારે માન સન્માન મળે. બરાબર, એટલે એ લોકો પણ શું? તો કે જો તો એવી રીતે કોઈ જગ્યાએ ગયા હોય અને વારંવાર કરીએ, તો એ આપણને શું થાય છે કે આદર સત્કાર ત્યાં કરતા એ લોકોની વધુ પ્રશંસા થાય છે. એટલે કે આપણે મિથ્યાત્વને પ્રબળતા આવે, એટલે બળ પૂરું પાડી રહ્યા છે, એમ સમજો. બરાબર, એટલે આપણે મિથ્યાત્વની પ્રશંસા કરી રહ્યા છીએ, એમ. એ અનુપ્રદાન થયું. દાન, અનુકંપા દાનપૂર્વક કરીએ, બરાબર. અનુકંપા દાન કરવું અલગ છે અને અનુપ્રદાન કરવું અલગ છે. આવશ્યકતા હોય, જરૂરી હોય તો તે વખતે કદાચ માંગણી કરીને આપ્યું, બરાબર, તો તે વખતે વ્યવહાર સાચવ્યો કે અનુકંપા ભાવથી. પરંતુ જ્યારે વારંવાર ભક્તિપૂર્વક આપવામાં આવતું જે કરવામાં આવતું દાન, એને શું કીધું? અનુપ્રદાન કીધું. બરાબર, તો એ મિથ્યાત્વને પોષવાનું કાર્ય કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એ શું કહીશું? મિથ્યાત્વને પોષવાનું, કે અનુપ્રદાન કીધું. પછી આલાપ અને સંલાપ. આલાપ એટલે બોલાવ્યા વગર બોલવું. તેઓ ન બોલાવે તો પણ બોલાવ્યા વિના બોલવું. આલાપ એટલે પૂજ્ય બુદ્ધિએ બોલતા જવું. બરાબર ને? હા, બોલાવે તો ન બોલાવે તો પણ શું? તો કે પૂજ્ય બુદ્ધિએ જવું. બરાબર, પૂજ્ય, તમે શું કીધું? પૂજ્ય બુદ્ધિ. પૂજ્ય બુદ્ધિએ બોલવું. એટલે શું? એટલે શું? ઓકે, બોલાવતા નથી, બરાબર, બોલાવ્યા નથી, છતાં પણ શું? ઘણી વખતે શું થાય કે આપણને કોઈ બોલાવે છે, બરાબર, આપણા ઘરે ત્યાં હા કોઈ એવું મિથ્યાત્વ પ્રસંગની અંદર બોલાવ્યા છે, બોલાવ્યા નથી, છતાં પણ એ લોકો પણ સારું કરે જ છે ને. અને આપણે જઈએ અને વારંવાર એમની સાથે બોલીએ ચાલીએ, અથવા એ જે બોલાવતા હોય બોલીએ. આપણને બોલાવતા ન હોય છતાં પણ જોઈએ. બરાબર, શું? તો કે એ લોકો પણ સારું કરે છે, એટલે પૂજ્ય ભાવ ત્યાં કીધું. એટલે આપણે સામેથી જઈએ તો ને. યસ, યસ. બોલાવ્યા નથી છતાં પણ આપણે શું સારું છે ને એમ કરીને આપણે જઈએ, તો એ શું જેવું? તો એ આલાપ થયો. અને વચમાં બોલીએ, વચમાં આપણે બોલીએ તો શું થયું? આલાપ. અને બીજું કે સંલાપ. બરાબર, પૂજ્ય બુદ્ધિએ વારંવાર બોલવું. મિથ્યાત્વ ભાવ છે. મિથ્યાત્વની અંદર વારંવાર બોલવું. બરાબર, પૂજ્ય બુદ્ધિ એટલે શું? તો કે બહુ સરસ છે, સારું છે, વગેરે. એ લોકોની પ્રશંસા કરવી. બરાબર, આલાપ એટલે તો કે પૂજ્ય બુદ્ધિ બહુ સરસ કરે છે, સારું કરે છે, એવી રીતે બોલવું, કીધા વગર પણ. બરાબર, કોઈ વખત એવું થાય કે કદાચ શું કે બોલાવ્યા છે, આમંત્રણ આપ્યું છે અને કદાચ એમ કહે, બોલવાનું કહે,
બરાબર, તે વખતે બોલીએ તો વસ્તુ અલગ છે. હા, પરંતુ ન બોલાવે નહીં છતાં પણ શું કે આપણે બહુ સરસ છે, સારું છે અને બોલતા છીએ, તો ત્યાં પૂજ્ય બુદ્ધિ થઈ ગઈ. તો એને આલાપ કહેવામાં આવ્યું. સંલાપ એટલે તો કે પૂજ્ય, હવે એને વારંવાર કરવું, વચમાં બોલતા જવું. જ્યાં ત્યાગ કરવાનો છે, સાંભળો, જ્યાં ત્યાગ કરવાનો છે અથવા કદાચ ન છૂટકે જવું પડ્યું, ન છૂટકે જવું પડ્યું, તો ત્યાં શું કહેતા જવા ખાતર ગયા છે, પણ પછી અમે શું તો કે પછી તો ત્યાં જઈને ભળી ગયા. હા, ત્યાં જઈને ભળી ગયા અને પછી બોલવા લાગ્યા, બધું કરવા લાગ્યા, એની પ્રશંસા કે ગમે તે, તો એ આલાપ થયો અને પછી વારંવાર કરવા લાગ્યા, તો એ સંલાપ થયો. આલાપ સંલાપ, બરાબર. તો આ કોને માટે કીધું તો કે અન્ય દેવદેવીઓ વિશે. કોને? મિથ્યાત્વ દેવદેવીઓ વિશે, બરાબર ને? જેમાં આપણે ગઈ વખતે આપણે પણ જાણ્યું હતું શું કે અન્ય દેવદેવીઓ શું કીધું તો કે વંદન નમન, તો જેમાં આપણે કીધું તો કે જે કેવા તો કે પરતીર્થિકોને, પરતીર્થિકોના દેવોને, બરાબર, તેમના ધર્મગુરુઓને અને તેમના દ્વારા કબજે કરાયેલી જે જીન પ્રતિમા વગેરે છે, જીન પ્રતિમા વગેરે છે, પણ ત્યાં થાય છે શું તો કે અન્ય જે ધર્મો છે, અન્ય ધર્મો છે એવોની અપેક્ષાએ સેવા પૂજા થતી હોય, તો એવા સ્થાનની અંદર જવું, નમન કરવા, વંદન કરવા, દાન દેવા, આલાપ કરવું કે સંલાપ કરવું, તો આ 6 વસ્તુ કરવાની નથી. 6 વસ્તુનો ત્યાગ કરવો. આ જે 6 વસ્તુ કે છે એનો ત્યાગ કરવાનો. ક્યાં ક્યાં? અન્ય ધર્મીઓ, બરાબર, 3 વસ્તુ કીધેલી છે ત્યાં. અન્ય ધર્મીઓ, જેને આપણે પરતીર્થિકા, શું કીધું? પરતીર્થિકા. પરતીર્થિકા એટલે મિથ્યાત્વીઓ જે છે એઓના દેવ, જેનું આપણે નામ પણ કીધા હતા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ જે પણ છે. તો ત્યાં પછી તો કે જૈનેતરો દ્વારા, એટલે તો કે અન્ય ધર્મીય તીર્થીઓ દ્વારા જે એ લોકોના ધર્મગુરુઓ, એ લોકોના ધર્મગુરુઓ, તો એમને ત્યાં પછી આગળ વધીને કહે છે તો કે જૈન દેરાસરો હતા, જીન પ્રતિમાઓ હતી, છતાં પણ અન્ય ધર્મના લોકો એને કબજે કરીને બેઠા છે અને એમના રીત રિવાજ મુજબ એના વિધિ વિધાન પ્રમાણે જે સેવા પૂજા કરતા હોય, તો એવા સ્થાનની અંદર ત્યાં જવું નહીં. બરાબર, એને કે નમન, વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ, આ 6 વસ્તુ કરવી નહીં. જૈના એટલે ત્યાગ કરવાનું. જૈના એટલે શું તો કે ત્યાગ કરવાનું છે. ખ્યાલ આવ્યો? જૈનાનો મતલબ શું? ત્યાગ. બરાબર. હવે અહીંયા આ 6 પ્રકારની જૈનામાં આપણને નમન અને વંદન માટે આપણને કથા જણાવે છે કે હાથ જોડવા, શીર્ષ નમાવવું, ધૂપ દીપ આદિ પૂજન, તે પ્રથમ વંદના કીધી. અહીંયા શું કે છે? વંદના અને નમન, આની આપણને વ્યાખ્યા સમજાવે છે. શું કે છે? હાથ જોડવા, શીર્ષ નમાવવું, હાથ જોડવા, શીર્ષ નમાવવું, વળી પુષ્પ, ધૂપ, દીપ વગેરે, એટલે અક્ષત નૈવેદ્ય એ પણ આવી જાય, જે પણ કરતા હોય એ પૂજન કરવું, તે વંદના નામની જૈના કીધી. બરાબર. અને વાણીથી તેઓની સ્તુતિ કરવી, વાણીથી તેઓની સ્તુતિ કરવી, પ્રશંસા કરવી, ગુણવર્ણન કરવું, અને એ બધું જોઈને પ્રસન્ન થવું. બરાબર, પ્રસન્ન થવું અને ગૌરવપૂર્વક આનંદિત થવું, તેને નમન નામની બીજી જૈના કજાણવી. વંદન અને નમન, ફરીથી શું કીધું? વંદનમાં તો કે અન્ય હાથ જોડવા, બરાબર, હાથ જોડવા, મસ્તક નમાવવું, વળી જે ધૂપ દીપ અક્ષર વગેરે જે પણ પુષ્પ ધૂપ આદિ જે કરતા હોઈએ, જે અભિષેક વગેરે કરતા હોય, આ કોના માટે છે? અન્ય તીર્થીઓ માટે. બરાબર, એટલે યાદ રાખજો. યસ, હા, એટલે પુષ્પ ધૂપ દીપ આદિ વડે પૂજા કરવી. બરાબર, અને તેમના ગુણોની, એટલે આને જે વંદન કરીએ તો એને શું કીધું તો કે નમન નામની જૈના કીધી. શું? વંદન નામની જૈના કીધી. અને પછી શું કે છે? વાણી વડે
સ્તુતિ કરવી, વાની વડે સ્તુતિ કરવી એટલે તો કે એ લોકોની જે આરતીઓ થતી હોય કે ગુણગાન થતા હોય, સત્સંગ થતા હોય, કીર્તન થતા હોય, તો એ બધી વાતોને શું કહે છે? એને શું કહેવામાં આવે છે? નમન. એને નમન કહેવામાં આવે છે. બરાબર? તો નમન અથવા પછી શું કે એને ગૌરવપૂર્વક, એમ કીધું ગૌરવપૂર્વક આનંદિત થવું. ગૌરવ શું કહેતો છે? ગૌરવ એટલે શું? તો કે ઓહ, આ તો બહુ સરસ છે, એમ કરી પોતાના પોતે એની અંદર ભળી જવું, ગૌરવ લેવો, આનંદ લેવો, કાં તો બહુ સરસ છે. બરાબર? આનંદિત થવું. બરાબર? કારણ શું? તો કે એની પણ જય ના કરવું, આનંદિત થવું એ પણ જય ના કરવાની કીધી. કારણ શું? તો કે ત્યાં મિથ્યાત્વની પ્રશંસા કરીએ તો મિથ્યાત્વ આવ્યા વગર રહે નહીં. જે પ્રશંસા કરીએ તો એ જેની પ્રશંસા કરીએ ને તો એ આપણાની અંદર આવતા વાર ન લાગે. કેમ કે એ જે પ્રશંસા કરીએ એટલે એ આપણા એના તરફ એ ખેંચવાનું છે. જેના તરફ આપણે આકર્ષાઈએ, જેની પ્રશંસા કરીએ એ આપણને ખેંચે છે. બરાબર? તો એટલે કે છે, અને એટલે કે આ હવે આ બે જયના, વંદન અને નમન, આ બે પ્રકારની જયના વિશે એક સંગ્રામ સ્વરૂપ નામના જે વ્યક્તિ થઈ ગયા, રાજા કહીએ, તો એની અહીંયા આપણને કથા જણાવે છે. વંદન અને નમન, 6 પ્રકારની જૈનામાં વંદન અને નમન માટે સંગ્રામ સુરની આપણે કથા સંભળાવે છે. બહુ સુંદર મજાનું એ વાત કહે છે. જંબુદ્વીપ પદ્મિની સંડ નામનું નગર છે અને એમાં સુરસેન નામનો રાજા, સુરવીર છે, પરાક્રમી છે બધી જ રીતે, અને સાથે ધર્મી પણ છે, આરાધક પણ છે. તો સુરસેન નામનો એવો રાજા છે. હવે સુરસેન નામનો રાજા, અને એ રાજાને રાજકુમારને શોભતો અને એના નામને પણ શોભે એવો સંગ્રામસુર નામનો પુત્ર. સંગ્રામસુર નામનો પુત્ર સુરવીર છે, પણ એમ કહેવાય કે જેવા આપણે કહે ને જેવો રાજા હોય તો એના સંતાનો પણ એવા ચોક્કસ થાય. પણ કોઈ વખતે કે જેવો સંગ તેવો રંગ, જેવો સંગ તેવો રંગ, એટલે કહે છે કે કોઈ એવા હલકા મિત્રોની સંગતિએ ચડ્યો, કેવા હલકા મિત્રોની સંગતિએ ચડ્યો અને વ્યસનમાં રજડી પડ્યો. અને વ્યસનમાં પણ કેવું? તો કે શિકાર વ્યસન. વ્યસનોમાં પણ શિકાર, કે જે નિર્દોષ નિરપરાધી એવા જીવોની ક્રૂરતા વડે હિંસા કરે. કેમ કે શિકાર જીવને હણવો એ અતિ ક્રૂરતા હોય ત્યારે જ આવું થઈ શકે છે. અતિ ક્રૂરતા વાળા એવા, એટલે એવા જીવોનો શિકાર કરે. માતા પિતા સમજાવે છે, સુરસેન રાજા સમજાવે છે કે આવું શિકારનું વ્યસન આવું આપણને શોભે નહીં. આપણે તો પ્રજાનું પાલન કરવાનું હોય, સર્વજીવોનું રક્ષણ કરવાનું હોય, અને આવું શિકાર કરીએ એ કેવી રીતે શોભે? યોગ્ય ન શોભે, યોગ્ય ન કહેવાય. અનેક વાર આ રાજા સંગ્રામસુરને સમજાવવાનો પ્રયત્ન કરે, પણ અહીં મિત્રોની એવી સંગતિએ ચડી ગયેલો કે પિતાના વચનને અવગણી નાખે, કોઈ પણ રીતે સ્વીકારતો નથી. પિતા વારંવાર સમજાવવા છતાં પણ સાંભળે, ન સમજે, અને પિતા પણ અંતે કંટાળ્યા અને કીધું કે જો શું કહેવાય, નિરપરાધી જીવોની હિંસા કરવાનું, કે તુચ્છ એવા જે અત્યંત ક્રૂર એવું જે નરકના દ્વાર સમાન આ એવા પાપને તું છોડી દે, નિરપરાધી જીવોની હિંસા કરવાનું છોડી દે, શિકારને મૂકી દે. નહીં તો જો ન છોડી શકતો હોય તો આ નગર છોડીને ચાલ્યો જા, તારું મુખ પણ મને દેખાડતો નહીં. કેમ કે જેને જીવો પ્રત્યે દયા ન હોય, ક્રૂરતા વડે જીવોને હણતો હોય, તો એવાનું મુખ પણ જોવું મારા માટે યોગ્ય નથી. એટલે જો તું શિકાર જો બંધ ન કરી શકતો હોય તો આ નગર છોડીને ચાલ્યો જા, મને તારું, અને એવી રીતે ચાલ્યો જજે કે મને મારી નજરમાં ક્યાંય પણ દેખાતો નહીં. અને તે વખતે આ પિતાથી તિરસ્કાર કરાયેલો એવો, હવે આમ તો એના હિત માટે જ હતું. શું કે ખાનદાની કે કુળવાનને, ખાનદાની જીવ હોય કે કુળવાનને ક્યારે પણ અકૃત્ય કે અકાર્ય કરવું જોઈએ નહીં.
અને અકાર્ય કરે એવા ખાનદાનને કે કુળને લજવે એવા જીવને તો એવા વ્યક્તિને કે એવા પુરુષને કે એવા કોઈ પણ કોઈને પણ એનો ત્યજી દે છે, એનો ત્યાગ કરી દે છે. પિતાએ પણ આનો ત્યાગ કરી દીધો ને કહી દીધું કે તું અહીંયાથી તું જો સ્વીકાર આવું જ કરવાનું હોય તો આ નગર છોડીને ચાલ્યો જા, કાંઈ નજરમાં પણ ના આવી રીતે જતો રહે છે. અને આ બાજુ તિરસ્કારાયેલો પુત્ર વ્યસન. વ્યસન એટલે શું? વ્યસનની પરિભાષા આપણે કરીએ તો કે હવે વ્યસન તો કે જેના વગર રહી જ નથી શકાતું. જેને ગમે લોકો નિંદા કરે કે તિરસ્કાર કરે એને કઈ ફરક ના પડે, એને વ્યસન કહેવાય. એને શું કહેવાય? એના વગર ચાલે જ નહીં. શું મજા છે ખબર નહીં. બરાબર. આપણા જીવનની અંદર પણ પુણ્યશાળીઓ આપણે જયવિરાય સૂત્ર બોલીએ છીએ ને, જયવિરાય સૂત્ર ભગવાનની પરમાત્માની આપણે ભક્તિ કરીએ, પરમાત્માની સેવા પૂજા ભક્તિ આપણે આરાધના કરીએ છીએ ને, ત્યારે એક વસ્તુ આપણે હંમેશા માંગીએ છીએ પરમાત્માની છેલ્લે સર્વ મંગલ કરીએ પહેલા શું તો કે વારી જય જય વિનિયાન હા લોગ વિરુદ્ધ ચાવ એવું આપણે બોલીએ છીએ. લોગ વિરુદ્ધ ચાવ આવું પ્રાર્થના કરીએ છીએ ને આપણે. જય વીરાય જગગુરુ હોઉ મમમ તુહ ભાવો ભયવમ ભવ નિવ્યો મગ્ગાન ઉષાર્યા એઠ્ઠ સિદ્ધિ લોક વિરુદ્ધ ચાવો. તો લોક વિરુદ્ધ ચાવો એટલે શું? તો કે જે લોક વિરુદ્ધ છે કે સમાજ વિરુદ્ધ કાર્ય છે, લોક વિરુદ્ધ કાર્ય છે, તો એવું કાર્ય હું મારાથી ભૂલથી પણ ન થાય, એનું મારાથી ભૂલથી પણ ન થઈ જાય એનું ધ્યાન રાખીશ અને એવું કાર્ય હું ક્યારે પણ નહીં કરીશ. લોકની અંદર જેની નિંદા થાય એવું કૃત્ય પછી એ શું કહેવાય કે અધર્મનું કે સમાજની અંદર બદનામી થાય કે ધર્મીજનોની અંદર બદનામી થાય, બદનામી થતું હોય તો એવું કાર્ય આપણાથી ન જ થાય. પછી એ એવું હલકું તુચ્છ એવું કાર્ય એટલે આપણે પછી એ વાણીથી વર્તન હોય કે વિચારોથી હોય કે પછી કાયિક હોય, જેને આપણે કીધું શું કહેવાય આપણે જે સમાજની મર્યાદા વસ્ત્ર પરિધાન વસ્ત્ર કેવા પહેરવા એ પણ સમાજની મર્યાદાને યુક્ત વય સમાજ કુટુંબ આની મર્યાદા તો ચોક્કસ આપણી હોવી જોઈએ. બરાબર ને? કેમ જો એનાથી જો બહાર ગયા તો શું થવાય છે કે તો એની જ નિંદા થાય. બરાબર. એટલે એટલે આપણે શું કહે છે તો કે અહીંયા જેની જે સમાજમાં નિંદનીય છે એવું કૃત્ય ન જ થાય. આ પિતાએ પણ શું કર્યું છે એનો ત્યાગ કર્યો કે જો આવું તને હલકું વ્યસન આવું શિકારનું તને નિર્દોષ જીવન તું હિંસા કરતો હોય આવું જો હોય તો મને મુખ પણ જોવું નથી. જેમાં શું કહેવાય કે સમાજને જ્યાં બાઠું પડવાનું થતું હોય, કુટુંબને કે માતા પિતા કે ગુરુ વડીલ આદિને જો આપણા કરતૂતથી કે આપણી કરણીથી નીચે જોવાનું થાય કે બરાબર ને, તો એવું કૃત્ય આપણે કરવું જોઈએ નહીં. હવે અહીંયા પિતાએ ત્યાગ કર્યો, પિતાએ અને તિરસ્કાર કર્યો અને આ પણ સ્વીકારને છોડી શકતો નથી. શિકાર પિતાનો ઠપકો તિરસ્કાર છતાં પણ શું તો કે હવે ત્યાંથી નીકળી ગયો, ત્યાંથી એ નગરમાંથી ત્યાં નીકળી ગયો એટલે કાઢી મૂક્યો, નીકળી ગયો અને ત્યાં ક્યાંક જંગલમાં જઈને એટલે શું કહે ગામની પાદરે ભાગોળે નગરની બારે મહેલમાંથી નહીં પણ નગરની બારે ક્યાંક પછી બહારે રહેવા લાગ્યો. અને ત્યાં શું કહેવાય કે નીકળી ગયો અને ત્યાંના મિત્રો તો હતા જ, હલકા મિત્રો હતા જ, અને એની સાથે સરદાર પણ થઈ ગયો. તેઓની સાથે સરદાર સરખો પણ થઈ ગયો અને બીજા પણ ઘણા મિત્રો, અને સાથે સાથે હવે શિકાર કરે તે વખતે અનેક કૂતરાઓ, જંગલી કૂતરાઓ, હિંસક કૂતરાઓ, કેમ કે એ લોકોને પણ એ પ્રમાણે ટ્રેન કરેલા હોય, એ પ્રમાણે એ કૂતરા વગેરે હોય એને પણ ટ્રેન કરેલા હોય તો એને પણ સાથે લઈ ગયેલા છે. અને હવે જંગલની હવે ત્યાં નગરની બારે આપણે પહેલાના સમયની અંદર વ્યવસ્થા એવી હતી શું તો કે અમુક જે શું કહેવાય કે અમુક જે શું કહેવાય કે ઢોલી વગેરે હોય કે અમુક લોકો જે શું કે ભવૈયા વગેરે હોય તો એ લોકો શું તો કે ગામની ભાગોળે ગામની નગરની બહાર રહેતા. શું તો કે એ લોકોનું શું કહેવાય કે વ્યવહાર વર્તન વાણી વગેરે ઠેકાણું ના હોય એટલે પછી એ લોકો એવી રીતે રહેતા હોય. એટલે એ લોકો શું કહેવાય કે એ લોકો ગમે ત્યારે ગમે તેવી રીતે રહેતા હોય. એ લોકો શું કહેવાય કે વ્યવહાર મર્યાદા જેવું ના હોય, ઓછું. તો એ લોકો ગામની બહાર રહેતા હોય. અત્યારના સમયની અંદર પણ ગામડાઓની અંદર પણ આવું અત્યારના સમયની અંદર પણ આ ચાલે છે કે શું છે કે એ લોકોનો આખો પાળો જ અલગ રહે અને એ પણ ગામની અંદર હોય જ નહીં, ગામને લગભગ હોય પણ શું કહેવાય કેમ થોડા દૂર હોય. તો
હવે અહીંયા આવી રીતે આ લોકો પણ આ જે સંગ્રામસુર છે રાજાનો પુત્ર, સાંભળજો, રાજાનો પુત્ર, અને એવી રીતે ગામની ભાગોળે નગરની બારે અને હવે નગરમાંથી કાઢી મૂકેલા આજીવિકા જીવન તો ચલાવવાનું છે, તો જીવન ચલાવવા માટે શું કરવું પડે? હવે શિકારનું વ્યસન એટલે તો કે હવે એ શિકાર કરે છે, જંગલની અંદર જઈને કૂતરાઓ સાથે, હા, કૂતરાઓને ટ્રેન કરેલા એટલે જો ધુસકાવી દે એટલે કૂતરાઓ જે હરણા હોય કે સસલાઓ હોય તો એની પાછળ પડે. હવે એટલા ટ્રેન થયેલા હોય કે એનું લક્ષ્ય જ હોય શું? તો કે આનો શિકાર કરવાનો, અને ભસીને કે કરડીને એને મારી નાખવાના. કૂતરાઓને પછી કે જેવા પ્રકારનું વાતાવરણ મળે એવા પ્રકારના જીવો પણ બને. જીવોને જેવા પ્રકારનું વાતાવરણ મળે એવા પ્રકારનો એ જીવો પણ બને. એટલે એ કૂતરાઓ પણ શું કહે, હવે એરણ્યની અંદર જાય, જંગલમાં એરણ્ય એટલે જ્યાં મનુષ્યોની અવરજવર ઓછી હોય એવા અરણ્યની અંદર જાય અને ત્યાં કૂતરાઓ કોઈ પણ જીવ દેખાય ને દસકારી દે, સુસ્કારી દે એટલે કૂતરાઓ પણ પાછળ પડે અને ઓલું બિચારું થાકી જાય, અને અંતે શું કે કૂતરાઓ એને કેચ કરીને પકડીને તીક્ષ્ણ એના દાંતો વડે કરડી કાઢે અને એ હરણાઓ વગેરેને મારી નાખે. અને એવી રીતે આ શિકાર કરતો એવો આ સંગ્રામસુર પોતાની આજીવિકા ચલાવે છે, પોતાનું જીવન ચલાવી રહ્યો છે. કેમ? તો કે શિકાર કરતો એવો શું કહેવાય, માંસ ભક્ષણ બધું જ કરતો થઈ ગયેલો છે. એટલે આવી રીતે શિકાર કરવાના વ્યસનવાળો એવો કૂતરાઓ સાથે ગામની બહારે રહેવા લાગેલો છે. નિરપરાધી જીવ, આ કેવી ક્રૂરતા હશે, વિચાર કરે, પંચેન્દ્રિય શું કહેવાય, કેવી ક્રૂરતા હશે. કૂતરાઓ પણ એ રીતે ટ્રેન થઈ ગયેલા એટલે શું, ખાલી છોડી દે, ઈશારો કરી દે એટલે એને કેચ કરીને, કેમ કે એને પણ કહીશું આને મારે હણવાનું છે. આવી રીતે કેટલોક સમય થયો છે, કેટલોક સમય થઈ ગયેલો છે, અને આ સંગ્રામસુર જ્યાં રોકાયેલો છે, એનું ઘર છે કે ઝૂંપડી બાંધીને રહે છે, એની બાજુમાં એક ઉપાસ રહી છે. ઉપાસ રહી છે અને આમ અત્યાર સુધીમાં કોઈ કદાચ એવું આમ થયું નહીં કે સંગ્રામસુર જે પોતાના શિકાર કરવા માટે રાખેલા જે કૂતરાઓ, એ કૂતરાઓને એમને પાંજરામાં રાખીને અથવા બાંધીને એ પોતે ગામાંતરે ગયો છે, કોઈ કાર્ય માટે બીજા ગામ ગયો છે. અને તે સમયની અંદર શ્રુત કેવલી અને અવધિ જ્ઞાની એવા આચાર્ય ભગવંત પધારે. શ્રુત કેવલી અને કેવલ જ્ઞાની એવા અવધિ જ્ઞાની, શ્રુત કેવલી અને અવધિ જ્ઞાની એવા શિલંદર આચાર્ય ભગવંત ત્યાં પધારે છે. હવે બાજુમાં જ ઉપાસ રહી છે. અવધિ જ્ઞાની છે એટલે આ કૂતરાના હાવભાવ વગેરેથી પણ સમજી જાય, એના મનોગત ભાવને પણ સમજી જાય, બરાબર, એને કેવી રીતે સમજાવવું એ પણ સમજી જાય. આ બાજુ સંગ્રામસુર ગ્રામાંતર ગયેલો છે અને કૂતરાને ત્યાં પોતાને એને એ રીતે એના વાડાની અંદર રાખેલા છે. એ કૂતરાઓ પણ કોઈ આજુબાજુની અંદર આવે એટલે ભસે તો ખરા જ. હવે કદાચ એને પણ વાલની આવશ્યકતા જરૂર પડતી હોય એટલે કૂતરાઓને જોયા અને કૂતરાઓના મનોગત ભાવોને, શ્રુત કેવલી હતા એટલે બધું સમજી શકતા હતા. અવધિ જ્ઞાની પ્લસ શ્રુત કેવલી એટલે બધું સમજી શકતા હતા. અને એ કેવી રીતે સમજે વગેરે છે, તો એ પણ કેમ, શ્રુત કેવલી એટલે શું, તો કે જેમ કેવલ જ્ઞાની સચોટ કહી શકે છે એ જ પ્રમાણે શ્રુત કેવલી પણ જણાવે. કેવલ જ્ઞાની ભગવંત જે પ્રમાણે જવાબ દે, જેવો જવાબ આપે, જેમ 100% સત્ય હોય, એમાં કંઈ પણ શું કહેવાય ખોટું ન હોય, બરાબર, અને સમજી શકે, તો એવી રીતે આ કૂતરા, પશુ પક્ષીઓ વગેરેની ભાષાને શ્રુત કેવલી ભલી રીતે સારી રીતે સમજી શકે અને એ લોકોને પણ સમજાવી શકે છે. હવે આ શિકારી એવા કૂતરાઓ છે, શિકારી એવા આ કૂતરાઓ, અને તે વખતે સંગ્રામસુર કઈ કામથી અન્ય ગામની અંદર ગ્રામાંતરે ગયેલો છે. અને ત્યારે આ શિકારના ભાવવાળા, ક્રૂર પરિણામવાળા એવા જે કૂતરાઓ છે, ત્યાં એ ગુરુ ભગવંત આવ્યા, શિલંદર આચાર્ય ભગવંત. કેમ? તો કે ગુરુ ભગવંતો શું, તો કે ગુરુ ભગવંતો કેવા છે, તો કે સર્વ જીવો સમાન છે, સર્વ જીવોને કલ્યાણ કરવા વાળા છે.
આપણે તો શું કહેવાય, સાપને શું કે સાપ તરફડતો હોય છતાં પણ સાપની પાસે જવાની હિંમત ન કરીએ, બરાબર કે નહીં? હા, હમ. તરફડતો વાત હા દૂર, કદાચ શું કે આમ ખાલી પડ્યો હોય ને, કદાચ મરી ગયો હોય ને પડી ગયો હોય ને તો પણ દૂરથી જોઈએ, કદાચ જીવતો તો નથી ને, હિંમત કરીએ ના કરીએ, યસ, બરાબર ને? કારણ, પરંતુ ગુરુ ભગવાન તો શું કરે છે? ગુરુ ભગવાન તો કે તરફડતો પણ હોય તો એને પણ નવકાર મંત્રો સંભળાવે, એને પણ પ્રતિબોધ પમાડવાની ભાવના વાળા હોય છે. અને અહીંયા તો પંચેન્દ્રિયની અંદર શું કહેવાય, ક્રૂર પરિણામ વાળા એવા કૂતરાઓ છે. હવે એનું પણ, કેમ કે ગુરુ કોણ? સાધુ ભગવંત કહેવાય તો કે દુર્ગતિમાં પડતા જીવોને રક્ષણ કરે અને એની સદગતિ કરાવી દે, એવા આપણા ગુરુ ભગવંતો છે. એટલે ગુરુ ભગવંતોનું પુણ્ય, ગુરુ ભગવંતોનું દર્શન પણ આપણા માટે પુણ્યનો અનુબંધ કરાવે છે. અને એવા એ સિલંદર આચાર્ય ગુરુ ભગવંત એ કૂતરાઓ પાસે આવ્યા છે. કૂતરાઓ ભલી રીતે એને સાંભળે છે અને સમજે છે, એ ભાષાની અંદર એમને ધર્મનો પ્રતિબોધ આપે છે. અને એની અંદર આપણને, એ કૂતરાઓને તો પ્રતિબોધ પમાડે, પણ આપણને બહુ સુંદર સુંદર રીતે સમજાવે છે આની અંદર. હા, કે માત્ર એમ કે છે કે ક્ષણ માટે આપણે આ વસ્તુ આપણે પણ સમજવાની, બરાબર, કે ક્ષણ માત્રના સુખ માટે, ક્ષણ માત્રના સુખ ખાતર જે મહાપાપી જીવો, અહીંયા મહાપાપી જીવો નિરઅપરાધી જીવોને હને છે. હા, નિરઅપરાધી જીવો, નિર્દોષ જીવોને હની નાખે છે, બરાબર ને? તે જ કેવા છે તો કે રાખ જેવી તુચ્છ વસ્તુ માટે હરિચંદન જેવા ઉત્તમ એવા વૃક્ષોને બાળે છે. રાખથી કરે શું? રાખથી કરે શું અંતે? તો કે પહેલાના સમયની અંદર રાખથી વાસણ ઘસતા, બરાબર ને? હવે તો જો કે સાબુ આવી ગયા ને શું કહેવાય, રાખ તો આપણે ત્યાં મળે પણ નહીં. કદાચ મળે તો કોઈ નહીં, ત્યાં તો કે સર્વન ક્વાર્ટરની અંદર મળે, કે ઓલો વિચારો શું કહેવાય, જેમ ઓલા કોલસા મકારાથી કદાચ મકાનાથી શું રસોઈ કરતા હોય ને પછી વાસણ કુસન કરતા હોય, બરાબર ને? તો ત્યાં કદાચ હોય, પણ એમ કે છે કે રાખ બીજું કઈ કામની નથી. તો એમ કે છે હવે શું કહેવાય કે જે હરિચંદન, હરિચંદન, લાલચંદન, રક્તચંદન, ભાવના ચંદન આદિ છે, હવે એવા વૃક્ષોને બાળે. શેના માટે? તો કે રાખ ભેગી કરવા માટે. તો આને શું કહેવાશે? તો કે જેને અનમોલું છે, જેની અંદર અનેક સુંદર પદાર્થો ઉત્તમ કાર્યની અંદર એ ઉપયોગ થાય એવા છે, એવા વસ્તુઓને માત્ર શું તો કે રાખ માટે બાળી દે, તો એને શું કહેવાશે? મહામૂર્ખ. મહામૂર્ખ કહેવાશે. તો એમ કે છે કે ક્ષણ માત્રના સુખ માટે, બરાબર ને? ક્ષણ માત્રના સુખ ખાતર જે મહાપાપી જો, મહાપાપી જીવો કીધા શું તો કે નિરઅપરાધી જીવોની હિંસા કરે છે. કેટલા જીવો આપણે જોઈને છે, શું કહેવાય કે ઓલા ફિશિંગ કરતા હોય, હા, મીટ, ચિકન આદિ જીવોને, જે નિર્દોષ જીવો બિચારા, જેને હણી નાખે, એક ક્ષણ માટે મનુષ્ય માટે અનેક પ્રકારના પદાર્થો બનાવ્યા છે, અનેક પ્રકારની અનાજ વગેરે રહેલા છે, કે જે આપણે ખાઈને આપણું જીવન ચલાવી શકીએ એમ છે, બરાબર ને? પરંતુ એના કરતા પણ શું તો કે જે પંચેન્દ્રિય જીવો છે, બરાબર, નિર્દોષ છે, એને પણ એનું જીવન વાલું છે, એવા જીવોને ક્ષણ માત્ર જીભ ઉપર કાયમ નથી રાખતા, છતાં પણ એવા જીવોની હિંસા કરીને માત્ર એક ટેસ્ટ માટે હિંસા કરી નાખે, તો આવા જીવોને મહાપાપી જીવો કીધા. વળી એમ કે છે, હા, એટલે પછી આગળ બધું કે જે જીવો, એમ કે છે જે જીવો દયા રહિત થઈને બીજો ધર્મ કરે, તેને શું કહેવાય? તો કે શું કે દયા રહિત થઈને એટલે દયા વગર બીજો કોઈ પણ ધર્મ કરે, તો એને શું કે છે? તો કે ઉત્તમ એવા હાથીને છોડીને ગધેડા ઉપર, અને ગધેડો પણ કેવો હતો કે જેના કાન પણ કપાઈ ગયેલા છે, એવા ગધેડા ઉપર આરોહણ એટલે સવારી કરવાનું કાર્ય કરે. હાથી છે, બરાબર, હાથી ઉપરનું આરોહણ, હાથી ઉપર સવારી બધા ના કરી શકે, હાથી ઉપર સવારી બધા ન કરી શકે. એટલે જ એમ શું કહેવાય કે તમે જોજો કોઈ દીક્ષાર્થી હશે તો એને જે વર્ષીદાન વગેરે કરવામાં આવશે, શેના ઉપર બેસાડશે? વરઘોડો કરે ત્યારે હાથી ઉપર બેસાડે. કારણ શું? તો કે હાથીની સવારી.
બરાબર. પરંતુ એમ કે છે શું, એટલે કે ઉત્તમ એવો ધર્મ, બરાબર ને? હા, હા, જેમ શું કે હાથી ઉપર બેસીને કોઈ નીકળતું હોય કે એનો વરઘોડો હોય તો અનેક લોકો એને જોવા માટે ઉપસ્થિત થઈ જાય, બરાબર ને? તો એમ શું કે ઉત્તમ એવી હાથીની સવારી છોડીને કોણ, તો કે ગધેડા ઉપર સવારી કરવાનું કોણ વિચારે અથવા કોણ કરે? એ મૂર્ખ જ. અને એમાં પણ પાછો ગધેડો સારો નહીં. હા, કાન છેદાયેલા એમ કે છે, કાન છેદાયેલો હોય એવું. તો એમ કે છે તો કે આવો શું કે એટલે જીવદયા રહિત વાળો ધર્મ એટલે શું, તો કે ગધેડા કાન વગરના ગધેડા ઉપર બેસવા જેવું. ઉત્તમ ધર્મ કયો, તો કે જીવદયાથી યુક્ત, વિતરાગ ભાષિત અને જીવદયા યુક્ત ધર્મ. વિતરાગ પરમાત્મા એ તો જીવદયા જ પહેલું કાર્ય કીધું છે. આપણે કોઈ પણ આરાધના કરીએ, કોઈ પણ શરૂઆત કરીએ, તો સૌ પ્રથમ કઈ કાર્ય આપતું હોય તો જીવદયાનું. આપણે કદાચ પૂજાનું કે પૂજનનું અનુષ્ઠાન કરતા હોઈએ ને, તો એ પહેલા પણ શું કરીએ છીએ, જીવદયા. કદાચ આપણે શું કહેવાય કે પુષ્પ વગેરે પરમાત્માને ચઢાવતા હોઈએ કે ચંદન વગેરે, તો એની અંદર પણ શું, તો કે તે વખતે આપણે શું, તો કે ત્યાં પણ માફી માંગીએ છીએ. એ જીવો પાસે પણ માફી માંગીએ, ક્ષમા માંગીએ છીએ. યસ, એ ક્ષમા કરજો. આપણે જ્યારે આ અવિધિક આરોપ કરતા હોય, જ્યારે કદાચ મારે કરાવવાનું હોય, આપણે પૂજન કરતા હોય ત્યારે તમે આમ શું કહેવાય પંચામૃત વગેરે હોય પુષ્પ, તેની અંદર જે મૂકવામાં આવતું હોય, તો ત્યાં એક એક ક્ષમા યાચના કરવામાં આવે. બરાબર, એક ક્ષમા યાચના એ જીવો પાસે પણ ક્ષમા યાચના કરવામાં આવે. એટલે આપણો જીવ, આપણો ધર્મ જે છે કેવો છે, તો કે દયા પ્રધાન છે. તો એટલે કે છે કે એટલે દયા રહિત ધર્મ, દયા રહિત થઈને બીજો ધર્મ કરે, દયા રહિત થઈને બીજો ધર્મ કરે, તે કેવું કે છે, તો કે ઉત્તમ હાથીને છોડીને છેદાયેલા કાન વાળા એવા ગધેડા ઉપર સવારી કરવાનું કાર્ય કરે છે, એમ કે છે. હા, અને પછી આગળ વધે છે કે જીવદયાનું ફળ શું? જીવદયાનું ફળ શું? તો એમ કે છે કે જીવદયાનું ફળ, તો જીવદયાનું અભયદાન. બરાબર, જીવદયા એટલે અભયદાન. કોઈ જીવને અભયદાન આપીએ તો એનું ફળ કેટલું, એના ફળને કોણ જાણી શકે, એમ કે છે. તો કેમ કે કોઈ જીવ, કોઈ વ્યક્તિ સમુદ્રની અંદર જે પાણી છે, તો એનું કેટલા બુંદથી એ સમુદ્ર બન્યો છે, એનું કોઈ કહી શકે? આજે એક વાત શું કહેવાય, એ કોઈ એક્સપેરિમેન્ટ કર્યું હશે. હવે એક્સપેરિમેન્ટ શું, તો 1 લીટર પાણી, સાંભળજો, 1 લીટર પાણીમાં કેટલા બિંદુ, 1 લીટર પાણીમાં કેટલા બિંદુ, તો કે 19,920 બુંદ 1 લીટર પાણીની અંદર આવે. તો એને 11 કલાક સુધી એને બુંદ કેટલી રીતે થાય, એ શું કે સોયનું નાચ, સોય હોય ને, સોયને આપણે જે દોરો પકડીએ તો એની અંદરથી પાસ કર્યા અને એમાંથી પછી પાણી પડ્યું, તો કેટલા, તો કે 11 કલાક. 11 કલાકમાં એને કીધું શું કે 19,920 કે એટલે કે 900 ની આસપાસ, 20 + કે 20 કે એવું કંઈક છે. તો એટલા કેટલા, તો કે 1 લીટર પાણીની અંદર આટલા બુંદ થયા. એટલા આટલા બુંદથી 1 લીટર પાણી થયું એમ. હવે એમ કહેવામાં આવે કે કદાચ આખા સમુદ્રનું પાણી છે, ઓશિયન બધાય, તો એના કેટલા બુંદ પાણી હશે, એમ કોઈ કહી શકે? સંખ્ય ઓકે, હા, ઓકે, આગળ વધીને કે એમ કે અહીંયા એમ જણાવે છે કે કોઈ સમુદ્રના જલબિંદુઓ માપી શકે, માપને જાણે છે, અથવા કે જે ગગનની અંદર રહેલા નક્ષત્રો, બરાબર, નક્ષત્રોનું પ્રમાણ જાણે છે, બરાબર, અને તે જ જ્ઞાની અભયદાનમાં કેટલું પુણ્ય છે તે વર્ણવી શકે. શું કે છે, જે જીવ સમુદ્રની અંદર કેટલા બિંદુઓ છે, કેટલા બિંદુઓ પાણીના છે, કેટલા પાણીના બિંદુઓ છે તે જાણતો હોય, વળી કે છે કે ગગનની અંદર કેટલા નક્ષત્રો છે તે જાણતો હોય, વળી આગળ વધીને કહે છે કે શું, હા, એટલે આ જાણતા હોય એ જીવ અભયદાનમાં કેટલું પુણ્ય છે તે જાણી શકે છે. મૂળ વસ્તુ કે છે કે કેવલ જ્ઞાની. કોણ? કેવલ જ્ઞાની કહી શકે. આપણે કહીએ કે સૂર્યચંદ્ર કેટલા છે, સૂર્યચંદ્ર કેટલા છે,
તો બે હેલો સૂર્ય અને બે મારો હા, અવાજ આવે છે? સૂર્ય હા હા. આવે છે. સૂર્ય ચંદ્ર કેટલા એમ કહીએ તો બે 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 ક્યાં ક્યાં આગળ આપ કે બે જે છે તો ખાલી જંબુદ્વીપની અંદર. હમ, 132 છે ને જંબુદ્વીપની બહાર છે ને. 132 માં લાગે છે. સૂર્ય ચંદ્ર બે છે તો જંબુદ્વીપમાં છે, હા અચ્છા બારે છે. બરાબર. લવણ સમુદ્રમાં 4 થઈ જાય. સાંભળજો, લવણ સમુદ્રમાં 4 થઈ જાય. આગળ પછી આગળ ધાતકી ખંડની અંદર 8 થઈ જાય. ધાતકી ખંડમાં 8 થઈ 12 જાય, 8 બરાબર. અને પછી કયો છે કાલોદધી સમુદ્રમાં? કાલોદધી સમુદ્રમાં 12 16 થાય 16 16 થઈ જશે, હા 16 બરાબર. બોલ અને પુષ્કર દ્વીપમાં 32 32, બરાબર. 32 તો આમ આ તો ખાલી એક એક દ્વીપની અંદર કીધું, બરાબર. પણ હવે આગળ જેમ જેમ વધતા જઈએ છીએ તેમ તેમ સૂર્યચંદ્રની સંખ્યા પણ વધતી જાય છે. તો એવી રીતે અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. કેટલા? અસંખ્ય અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે, તેમ અસંખ્ય સૂર્ય અને ચંદ્ર છે. અસંખ્ય સૂર્ય અને ચંદ્ર છે. આ કેવલ જ્ઞાની જાણે છે. શું? આ કોણ જાણે છે? કેવલ જ્ઞાનીઓ જાણે છે. આના માટે આપણે શું કહેવાય કે બૃહદ ક્ષેત્ર સમાસ ભણીએ તો એની અંદર તો અહીંયા એમ કે છે કે સૂર્યચંદ્ર વગેરે જે જાણે છે કેટલા છે. હવે અહીંયા તો નક્ષત્રોની વાત કરીએ છીએ. કોની? નક્ષત્રો. જેમ ચંદ્ર 2 અને સૂર્ય 2, પણ નક્ષત્રો તો કે 27 નક્ષત્રો છે. આપણે એમ શું કહેવાય આ જંબુદ્વીપની અંદર કેટલા નક્ષત્રો છે એમ કહીએ તો 27 ડબલ કરી નાખો. 54 યસ. હા, તો આ બધું જ આ ખાલી જંબુદ્વીપના, અઢીદ્વીપના કહીએ તો કેટલા થઈ જશે? બરાબર ને? તો ઘણા બધા. અને અઢીદ્વીપની અંદર કહીએ તો કે આ સંખ્યાને કોણ જાણી શકે? તો કે માત્ર કોણ? તો કે કેવલ જ્ઞાની. જેમ સમુદ્રના જલબિંદુઓને માત્ર કેટલા બિંદુ છે એમ તો કોણ જાણી શકે છે? તો કે કેવલ જ્ઞાની જ જાણી શકે છે. તો આકાશની અંદર ગગનમાં કેટલા નક્ષત્રો વગેરે છે તો એની સંખ્યા કોઈ જાણી શકતું હોય તો કેવલ જ્ઞાની છે, બરાબર ને? એ જાણી શકે. એ જાણનાર વ્યક્તિ જ અભયદાનમાં કેટલું પુણ્ય છે એ જાણી શકે છે. એટલે કે છે કે આવા વચનો એટલે શું કે જીવદયાનું જીવ અભયદાન એટલે આ કૂતરાઓને પ્રતિબોધ કરે છે. હા, એટલે કે તમે કેવું શું કહેવાય તમારા દ્વારા જે થઈ રહેલી હિંસા કેવી ભયંકર છે એનું વર્ણન આ શિલંધર આચાર્યજી આ કૂતરાઓને સમજાવી રહ્યા છે. અને ખરેખર એ ગુરુની વાણી એમને પણ છાજી ગઈ અને એ લોકો એ પ્રમાણે સમજ્યા, બરાબર ને? એટલે હવે એ લોકો આ જે કૂતરાઓ વિચાર કરવા લાગ્યા કે અરે રે આપણે તો કેટલું બધું પાપ કરીએ છીએ. આપણને માત્ર શું એક માંસના ટુકડા માટે થઈને આપણે મોટા જીવોની હિંસા કરી નાખીએ છીએ. મોટા જીવની હિંસા કરી નાખીએ છીએ. અને જ્યારે જીવ અભયદાન છે એટલે કે જીવોને ન હણવાથી, એને કોઈ પણ પ્રકારની આપણે તકલીફ ન પહોંચાડવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ કેટલું પુણ્ય. તો આપણે તો કેવું પાપ કરીએ છીએ. કૂતરાઓ મનમાં વિચાર કરતા થઈ ગયા કે આપણે તો શું કહેવાય કે અલ્પ માંસના ટુકડા માટે અથવા ખાલી આપણે તો ગમે તે ખાઈને શું કે આપણે ભોજન મળી જાય એમ છે, આપણે આવી હિંસા કરી રહ્યા છે. અને ખરેખર એટલે કે છે કે પુણ્ય અને પાપ તત્વને આપણે નથી જાણ્યા એવા આપણે મૂળ એવા તો કે પારખાના કાર્યો કરવામાં થઈને પારકાના કાર્યો કરવામાં તત્પર થઈને ઘણા જીવો વધ કર્યા છે. આ કૂતરાઓ વિચાર કરવા લાગ્યા કે શું માત્ર શું તો કે બીજાના આ શિકાર કરાવતું હતું કોણ? આ લોકોને શિકાર કરાવતું હતું કોણ? કુમાર સંગ્રામસુર, બરાબર ને? હવે એ તો એના માટે કરતા હતા, પણ પાપના ભાગીદાર તો ખરા જ ને. પાપના ભાગીદાર તો ખરા જ, બરાબર ને? એટલે કે આપણે તો શું તો કે આપણે તો એ કાર્ય કરવામાં તત્પર થયા જીવ હિંસાની અંદર. એટલે આપ શું કહેવાય કે હવે આપણે તો શું તો કે આપણે આવા બધા પાપ કરીને નરકના દ્વારને જ આપણે ભેટવાનો અધિકારી થયા છે એમ કે છે.
આ લોકો આ કૂતરાઓ મનમાં વિચાર કરે છે. એટલે વિચાર કરો કે હવેથી નરકના માર્ગ હેતુ છે, નરકનો જે માર્ગ છે એનું જે કારણ છે એવું જીવ હિંસા આપણે કરીશું નહીં. કૂતરાઓ જે શિકાર, એક કૂતરો નતો પણ બીજા ઘણા 4-5 કૂતરાઓ હશે, બીજા કૂતરાઓની સંખ્યા મોટી હશે, તો એ કૂતરાઓ પણ વિચાર કરવા લાગ્યા કે હવે આપણે હિંસા કરીશું નહીં. કેમ? તો કે જો નરક ગતિની અંદર દુર્ગતિની અંદર જવાતું હોય તો એવું આપણે દુઃખ ભોગવવું પડે એવું આપણે કાર્ય કરવું નથી. કૂતરાઓ નક્કી કરી લીધું, બરાબર. અને કૂતરાઓ મનમાં એ કરી લીધું, નક્કી કરી લીધું, અને કે હવે આપણે હિંસા કરીશું નહીં, કોઈ પણ જીવને હિંસા કરીશું નહીં. અને એવી રીતે ગુરુ ભગવંતે આ કૂતરાઓને પ્રતિબોધ કર્યા. બીજો દિવસ થયો, સંગ્રામસુર ગ્રામાંતરથી આવ્યો, અને ગ્રામાંતરથી આવતા જેમ રૂટિનની જેમ કૂતરાઓને લઈને શિકાર કરવા માટે ફરીથી એરણ્ય જગ્યાની અંદર પહોંચી ગયો. હરનો કે સસલા દેખાયા અને તરત આ કૂતરાઓને સુસ્કાર્યા. દોરીઓથી બાંધીને લઈ ગયેલા, દોરીઓ છોડી દીધી, પરંતુ કૂતરાઓ તો જેમ ઓલું પેઇન્ટિંગમાં જેમ હોય કૂતરાઓનું ડોગીનું પિક્ચર હોય એમ શાંતિથી ત્યાં ઉભા જ રહ્યા. ન દોડ્યા કે કાંઈ પણ, કે ભસ્યા પણ નહીં, દોડ્યા પણ નહીં. કૂતરા ભસ્યા પણ નહીં અને દોડ્યા પણ નહીં. સંગ્રામસુર એ લોકોને એની પાછળ દોડવા માટે જેમ રૂટિન જેમ પહેલા કરતો હતો એ પ્રમાણે ઈશારો કરે છે, એને એનો સાઈન આપે છે, પણ એને ખીજાય પણ છે. કૂતરાઓ દોડતા નથી. કૂતરાઓ દોડતા નથી શિકાર કરવા માટે. અને વિચાર કરવા લાગ્યો કે આ કૂતરાઓને થયું છે શું, થઈ ગયું છે શું, કઈ નથી સમજતા નથી કે આમ તો શું કરે, એક દિવસમાં થોડું બધું ભૂલી જાય. એટલે હવે સંગ્રામસુર થોડો એ થયો કે કૂતરાઓ શિકાર કરવા માટે પ્રાણી પાછળ જેમ દોડી પડતા એમ દોડતા નથી. સંગ્રામસુર વિચાર કે આમને લોકોની બુદ્ધિ ફરી છે કે શું, કે આ કેમ કરતા નથી, કઈ તકલીફ છે કે શું. અનેક પ્રશ્નવાર થઈ ગયા. દોડ્યા નહીં, ઘણું એ કર્યું છતાં પણ દોડ્યા નહીં. કૂતરાઓને લઈને પાછો ઘરે આવ્યો. એ લોકોનો જે વાડો હતો એની અંદર પૂરી દીધા, બરાબર. અને હવે વિચારવા લાગ, કૂતરાઓને હવે શું કરવું, શિકાર કરતા નથી, શું કૂતરાઓને છોડી મૂકવું, કે પછી ફરીથી ટ્રેન કરવું, કે પછી શું કહેવાય કે હવે એને કામના નથી તો એને મારી નાખીએ, શું કરીએ. અથવા કેમ નથી કરતા એને એ ખ્યાલ નથી કે ગુરુ ભગવંતોની વાત આમને સાંભળી છે. અને હિંસા કેમ, તો કે એ તો હિંસક પ્રવૃત્તિ વાળો હતો, એટલે કૂતરાઓ પણ એવું છે હિંસક પ્રવૃત્તિ વાળા હતા, પણ ઓચિંતાનું આવું કરી દીધું છે. એક પણ કૂતરો હિંસા કરવા માટે તૈયાર નથી. તો હવે શું કરે છે કૂતરાઓ માટે, પોતે શું કરે છે અને કૂતરાઓને શું કરે છે. શું લાકડીથી મારી મારીને ટ્રેન કરે છે, કે પછી પોતે બીજું કઈ પગલું લે છે. આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. આવતી વખતે ચોક્કસ સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. આપણે કયા અધિકારની અંદર આપણે વાત કરી રહ્યા છીએ, આ સંગ્રામસુરની વાત? જૈના. 6 પ્રકારની જૈના, અને એમાં નમન અને વંદન, આ 2 પ્રકારની જે જૈના કરવાની છે. તો એમાં આપણે આ સંગ્રામસુરની કથા સાંભળી રહ્યા છે. આગળ પણ ખૂબ જ સુંદર મજાની છે, અને આપણે ચોક્કસ આગળ સાંભળીશું. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.